સુરતમાં ઝેર મુક્ત ભારત જનજાગૃતિનો કાર્યક્રમ અને ગાય આધારિત ખેતી વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ સુરતના મોટા વરાછા સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગી સભામાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો, ગૌપ્રેમીઓ, પ્રાકૃતિક પ્રેમીઓ હાજર રહ્યા હતા અને ભારતને ઝેર મુક્ત ભારત અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તેવી નેમ સૌએ લીધી હતી। સુરતના મોટા વરાછા રાજન સાવર સામે આવેલ સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સત્સંગી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝેર મુક્ત ભારત જનજાગૃતિ કાર્યક્રમ તારીખ 29/2025ના રોજ યોજાયો હતો। આ પ્રસંગે પ્રથમ પરમ પૂજ્ય વિવેક સ્વામી બગસરા તથા નિર્દોષ ચરણદાસજી સ્વામી કોઠારી સ્વામિનારાયણ મંદિરની ઉપસ્થિતિમાં સુરતના નામાંકિત અગ્રણી ધનજીભાઈ અકાળા તથા મથુરભાઈ સવાણી તેમજ ગૌપ્રેમી લાલજીભાઈ સાવલિયા અને પ્રાકૃતિક કૃષિના પ્રચારક રોહિતભાઈ ગોટીના પ્રેરણાત્મક પ્રબોધન તથા પ્રાકૃતિક કૃષિ અને ગૌપ્રેમી એવા નરેન્દ્રભાઈ રીવડિયાએ ગાય બચાવો ધરતી બચાવોના અભિયાનની સાથે ભારતને ઝેર મુક્ત કરી સમગ્ર જીવસૃષ્ટિને પર્યાવરણના રક્ષણ મારફતે તમામ તાકાત સાથે બચાવવાનું આહવાન કરાયું છે। બગસરા સ્વામિનારાયણ મંદિરમાં રહી અને ભગવાનની સેવા કરીએ છીએ, સત્સંગના કાર્યો કરીએ છીએ। મારું નામ છે વિવેક સ્વરૂપ સ્વામી। ખાસ કરીને અત્યારે અમે સુરત મોટા વરાછા મંદિરના આંગણે એક પાટોત્સવ પ્રસંગે બહુ મોટો ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને એમાં અમારું લક્ષ્ય એક જ છે કે દેશ ગાયને સાચવતો થાય, ગાય બચાવો તો દેશ બચશે, એ સૂત્રને લઈ અને અમે અભિયાન શરૂ કર્યું છે। કારણ કે આજનું વાતાવરણ એટલું બધું ભયંકર બની ગયું છે। WHO વાળાએ તારણ આપી દીધું છે કે જો ગાય આધારિત ખેતી નહીં કરવામાં આવે, ગાયના દૂધ ઘી ખાતા નહીં થાય લોકો, તો આવનારા 5 થી 7 વર્ષમાં એક ઘર બાકી નહીં હોય જે ઘરે કેન્સરનું પેશન્ટ નહીં હોય, અને જેથી ઘરે કેન્સરનું પેશન્ટ આવશે તેથી આખો પરિવાર બરબાદ થઈ જશે, આપણી પ્રોપર્ટી, આપણા બંગલા, આપણી ગાડીઓ બધું પડ્યું રહેશે। અને એ તારણ 100% સાચું છે। તો દેશને બચાવવા માટે ગાય બચાવવી પડશે। ગાય આધારિત ખેતી થશે તો મબલક પાક પાકશે। એ નિરોગી પાકનું સેવન કરવાથી લોકોના સ્વાસ્થ્ય સુધરશે, વિચારો સુધરશે। આપણો દેશ એ સંસ્કૃતિ પ્રધાન દેશ છે। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ। આ દેશમાં વૃદ્ધાશ્રમો ખુલે, આ દેશમાં ગૌશાળાઓ ખુલે, આ દેશમાં બળદશાળાઓ ખુલે, એ આખા દેશને માટે શ્રમજનક બાબત કહેવાય। કેન્સરનો રેશિયો દિન દિન પ્રત્યે વધતો જાય છે। બીપી, એટેક, નળી બ્લોક કેવા ભયંકર પરિણામો આપણે જોઈ રહ્યા છીએ। નપુંસકતાનું પરિણામ દિન દિન પ્રત્યે વધતું જાય છે। આ બધાનું એક જ સોલ્યુશન છે, ગીર ગાય યા તો દેશી ગાય। જ્યાં સુધી આ ગાયનું મહત્વ સમજતા લોકો નહીં થાય, ઘરે ઘરે ગાયનું દૂધ ઘી ખાતા નહીં થાય, ત્યાં સુધી આપણે ગમે એટલી હોસ્પિટલો બાંધશું, ગૌશાળા ખોલશું, આપણે સુખી નથી થવાના, ગાયો સુખી નથી થવાની, આપણી પેઢી સુખી નથી થવાની। તો પેઢીને સુખી કરવા માટે, હિન્દુસ્તાનનું સત્વ જાળવી રાખવા માટે માત્ર ને માત્ર એક ઉપાય છે, ગાય બચાવો। આને માટેનું અમે અભિયાન શરૂ કર્યું છે। એનું પહેલું સોપાન અમે બગસરામાં તારીખ 14/12/2025 થી 21/2025 સુધી ઉજવવાના છીએ। સારા એ દેશના તમામ શ્રેષ્ઠીઓ, રાજકારણીમાં જે આગેવાન છે, જેને આમાં રસ છે, ઔદ્યોગિકપતિઓ, સમાજસેવકો બધા પોતે સેવક બની અને આયોજનમાં જોડાય અને પોતાનું આયોજન સમજી અને જન સુધી આનો સંદેશ પહોંચાડવાના પ્રયત્ન કરે, એવા આશયની સાથે અમે આ ગુજરાત લેવલે આયોજન કરવા જઈ રહ્યા છીએ। અને ઘર ઘર સુધી આ સંદેશો પહોંચે, ટીવી મીડિયાના માધ્યમથી લોકોના હૃદયમાં ગાય ગાય થઈ જાય એવું અમે માનશું। અને તો આપણો દેશ બચશે, આપણું જીવન બચશે, આપણી પેઢી બચશે। તો આમાં સૌ કોઈને અમે આહવાન કરીએ છીએ કે આ ઉત્સવમાં સામેલ થઈ અને દેશની, ભગવાનની બહુ મોટી સેવા કરવાનો લાભ લેજો। અસ્તુ, જય સ્વામિનારાયણ। પરમ પૂજ્ય ઓમરામ બાપુ લોંગિયા હાલમાં ગૌ સેવાનું ભગીરથ કાર્ય કરે છે, ત્યારે તેમણે પણ ઝેર મુક્ત ભારત અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું અને ઋષિ કૃષિની સંસ્કૃતિને બચાવવા, રોગ મુક્ત ભારતનું નિર્માણ કરવા ગામડે ગામડે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અને જીવન બચાવો, પર્યાવરણ બચાવોનું માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં સુરતના તમામ ગૌ પ્રેમી, પ્રકૃતિ પ્રેમી અને હરિભક્તોની વિશાળ માત્રામાં ઉપસ્થિતિ રહી હતી અને સૌએ ભારતને ઝેર મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ સાકાર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।